તો હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પાર્થ મારડિયા અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ લર્ન બાય પાર્થમાં. હવે આપણે આના આગળ પણ આપણે એક મોસ્ટ આઈએમપી નો વિડિયો લઈને આવ્યા હતા અને આજે પણ આપણે મોસ્ટ આઈએમપી ના વિડિયો આપણે પાછા લઈને આવી ગયા છીએ. બરાબર, તો તમને આઈ હોપ કે ઓલો વિડિયો બહુ જ હેલ્પફુલ થયો હશે અને આ પણ વિડિયો એવો જ હેલ્પફુલ થશે. તો તમારે પહેલેથી છેલ્લે સુધી તમારે જોડાઈ રહેવાનું છે. બરાબર, હવે બોર્ડમાં પૂછાય એવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન 2 માર્ક વાળા. કેટલા માર્ક વાળા? ધોરણ 12 માં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ 2 માર્કમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા અતિ મહત્વના પ્રશ્ન છે. વિભાગ સી માં પૂછાય 2 માર્કમાં અને ઇકોનોમિક્સમાં. ચાલો, તો સૌથી પહેલા તો બોર્ડની પરીક્ષામાં પૂછાય કે ભાઈ હવે આમાં 2 માર્કના છે એટલે સાવ નાના ક્વેશ્ચન હોય, 3 થી 4 લીટીના જ હોય, એટલે એ લખવામાં કઈ વાંધો આવે નહીં. અને આ વિડીયોમાં છે આપણે પહેલું, બીજું અને ત્રીજું આ 3 ચેપ્ટર કવર કર્યા છે. 3 ચેપ્ટરમાંથી મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હોય 2 માર્ક વાળા એવા જ આપણે અહીંયા લીધેલા છે. ચાલો, તેમાં સૌથી પહેલા છે આકૃતિ એટલે શું અને આકૃતિ શા માટે દોરવામાં આવે છે. હવે આપણે અર્થશાસ્ત્રમાં, અર્થતંત્રમાં, આપણે અર્થશાસ્ત્રમાં આકૃતિ દોરવી હોય તો આકૃતિ એટલે થાય શું અને એ શા માટે આકૃતિ દોરવામાં આવે છે, તો એ આપણે આઈએમપી છે. પછી છે આલેખ. હવે આપણે આલેખ દોરતા હોય, અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રકારના આલેખ આવતા હોય, તો એ આલેખ એટલે શું અને આલેખ પણ શા માટે દોરવામાં આવે છે. બરોબર, તો આ ક્વેશ્ચન પણ આઈએમપી છે. અને ત્રીજો ક્વેશ્ચન છે કે ભાઈ આર્થિક સમસ્યાના અભ્યાસમાં આંકડાકીય માહિતીનો ઉપયોગ જણાવો. કે ભાઈ આપણે આર્થિક સમસ્યાના સંદર્ભમાં આપણે આંકડાકીય માહિતી કઈ રીતે ઉપયોગી બને ને એનો આપણે શું જણાવવાનો છે કે ભાઈ ઉપયોગ જણાવવાનો છે. પછી એમાં નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ સ્તંભ આકૃતિ એટલે શું અને સ્તંભ આકૃતિના પ્રકાર જણાવો. સ્તંભ આકૃતિ, કેટલા પ્રકારની સ્તંભ આકૃતિ હતી? 3 પ્રકારની સ્તંભ આકૃતિ આવતી હતી. કઈ? સાદી સ્તંભ આકૃતિ, પાસેની અને વિભાજિત સ્તંભ આકૃતિ. આ 3 પ્રકાર છે અને સ્તંભ આકૃતિ એટલે શું એની આપણે વ્યાખ્યા દેવાની છે. અને આ 3 પ્રકાર છે, પ્રકારના નામ જણાવો. પ્રશ્ન પૂરો. 2 થી 3 લીટીના જ છે પ્રશ્ન, એટલે 2 માર્ક વાળા પ્રશ્ન કહેવાય. પછી જો હજી શું છે તો ભાઈ ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો જણાવો. ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર ટેકનોલોજીના ભય સ્થાનો. ભાઈ ઇન્ટરનેટ અને કોમ્પ્યુટર થી આ બે થી શું ભય સ્થાનો થાય ને, એ 3 થી 4 લીટીનો ક્વેશ્ચન છે. એમાં ભય સ્થાનો થોડાક આપેલા છે, એ આપણે આજે એમાં કહેવાના, એમાં લખવાના હોય. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે આકૃતિ અને આલેખ, આ બે વચ્ચેનો તફાવત જણાવવાનો છે. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. ભાઈ આકૃતિ આ રીતે અને આલેખ આ રીતે, પેલા બેની વ્યાખ્યા લખવાની હોય. પછી એના શું કઈ રીતે ઉપયોગી થાય, આકૃતિ કઈ રીતે ઉપયોગ થાય અને આલેખ કઈ રીતે ઉપયોગ થાય, એનો નાનો એવો 4 થી 5 મુદ્દાનો આપણે તફાવત કહેવાનો હોય. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે ભાઈ વિકાસના નિદર્શકો એટલે શું અને ક્યાં છે. વિકાસના નિદર્શકો ક્યાં છે? પહેલા તો વિકાસના નિદર્શકો એટલે શું એ આપણે વ્યાખ્યા લખવી પડે. પછી નિદર્શકો ઓલા માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, પછી બીજું હતું રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, અને હજી એક હતું જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક. બરોબર, સાચું? તો આ રીતે છે આપણે વિકાસના નિદર્શકો પણ આપણે લખવાના હોય અને ક્યાં છે એ પણ આપણે કહેવાનું હોય. પછી સેનિટેશનની સુવિધા છે એ શેમાં વધારો કરે? આ તો સાવ સહેલું, શેમાં વધારો કરે એ આપણે લખવાનું હોય એમાં. પછી આર્થિક વૃદ્ધિની મર્યાદા, આર્થિક વૃદ્ધિની મર્યાદાઓ જણાવો. હવે આર્થિક વૃદ્ધિની મર્યાદા છે એ 3 જ લીટી, વધુ 4, એમાં 4 જ મુદ્દા આવે, એથી વધારે મુદ્દા આવે નહીં 2 માર્કમાં. પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ભાઈ માનવ વિકાસ આંકની મુખ્ય બાબતો જણાવો. માનવ વિકાસ આંક છે એમાં મુખ્ય કઈ બાબતો આવે ને એ આપણે આમાં લખવાની હોય છે, શોર્ટમાં જ લખવાની. પછી છે નાણાંનું વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય સમજાવો. આપણે આવતું હતું નાણું અને ફુગાવામાં, ખબર? નાણું છે વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરે છે. કઈ રીતે? તો કે ભાઈ નાણું છે વિનિમયના માધ્યમ તરીકે કઈ રીતના કાર્ય કરે? તો કે ભાઈ આપણે નાણું, આપણે પૈસા દઈ તો સામે આપણને શું આપે? સામે આપણને વસ્તુ આપે. બરાબર, એટલે શું નાણું વિનિમયના માધ્યમ તરીકેનું કાર્ય કરે છે. એટલે આ રીતે જો
એમાં વિનિમયના માધ્યમ તરીકેનું પણ કાર્ય, એટલે આપણે થોડુંક ડીપમાં લખવાનું હોય પણ 4-5 લીટી લખવાની હોય ડીપમાં. પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન કે ભાઈ ફુગાવાનું લક્ષણ જણાવો. ફુગાવાના લક્ષણો ક્યાં ક્યાં છે? ફુગાવો ક્યારે હોય છે ઈ જણાવવાનું. તો ફુગાવો ક્યારે હોય? સૌથી પહેલા તો ભાવ સપાટીમાં વધારો થાય એને ફુગાવો કહેવાય, પહેલી વસ્તુ ઈ. પછી પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ પછી જે ભાવ વધે, સતત ભાવ વધે એને શું કહેવાય? ફુગાવો કહેવાય. એટલે ટૂંકમાં આપણે એટલું યાદ રાખી કે ભાઈ ફુગાવો હોય એમાં સતત બધી વસ્તુના ભાવ કેવા હોય? વધતા જતા હોય, સતત વધતા જતા હોય. પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે આયાતી વસ્તુની કિંમતમાં વધારો ફુગાવો કઈ રીતે વધારે છે? આયાતી વસ્તુ એટલે આપણે ઇમ્પોર્ટ કરી, આપણે બીજા દેશમાંથી આપણે વસ્તુ છે એ આપણે ભારતમાં આવે તો ઈ જે વસ્તુ આવે એની કિંમતમાં છે ઈ વધારો થાય તો ઈ ફુગાવો કઈ રીતના વધારે ઈ આપણે આમાં કહેવાનું છે. તો કે ભાઈ આયાતી વસ્તુ છે, આપણે બહારથી વસ્તુ આવે, એટલે બહારથી વસ્તુ આવે ઈ શું કામ આવે? કારણ કે આપણા દેશમાં અછત હોય કોઈ પણ વસ્તુની તો જ આપણે બહારથી ઇમ્પોર્ટ કરી ને, અને બહારથી ઇમ્પોર્ટ કરી એટલે આપણે વિદેશમાંથી ઇમ્પોર્ટ કર્યું એટલે આપણે ઈ વસ્તુ આપણને મોંઘી આવી હોય, બરોબર? અને અહીંયા મોંઘી આવતા અને હજી વેપારીઓ પણ શું કરે કે મોંઘા ભાવમાં વેચે, એના કારણે શું થાય? ફુગાવો સર્જાય, ભાવ સતત વધતા રહે, એના કારણે શું સર્જાય? ફુગાવો સર્જાય. એટલે આ રીતે એમાં થોડુંક ડીપમાં લખવાનું હોય. પછી ખૂબ જ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે શું સર્જાય? ફુગાવો સર્જાય છે. ઈ આપણે સમજાવવાનું છે કે ભાઈ ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે શું સર્જાય? ફુગાવો સર્જાય. આપણે હમણાં ટમેટાના ભાવ વધ્યા હતા, બરોબર? ટમેટાના ભાવ કેટલા થઈ ગયા હતા? 200 રૂપિયા થઈ ગયા હતા. પણ એ શું વધારે નાણું, એના આપણે પૈસા આપણે વધારે દેવા પણ તૈયાર હતા, બરાબર? એટલે ખૂબ વધુ નાણું. હવે એના ટમેટાનું શું હતું કે ભાઈ ટમેટાની અછત હતી એટલે ટમેટા શું મળતા હતા? ઓછા મળતા હતા. ત્યારે જ એનો ભાવ વધે ને. જ્યારે કોઈ પણ વસ્તુ છે એ ઓછી મળતી હોય ત્યારે જ એનો ભાવ શું છે? વધે. એટલે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુને પકડવા દોડે ત્યારે શું સર્જાય? ફુગાવો સર્જાય. એટલે ત્યારે શું હતો? ટમેટામાં પણ ફુગાવો હતો. સમજાય? ચાલો પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ભાઈ નાણું મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય કરે છે. નાણું કેના કાર્ય? મૂલ્યના માપદંડ તરીકેનું. કઈ રીતે? તો કે ભાઈ આપણે એમાં આવતું હતું ખબર છે નાણું અને ફુગાવામાં કે ભાઈ હવે 1 મણ ઘઉં લેવા હોય તો આપણે આટલા રૂપિયા ચૂકવવા પડે, 2 જોડી ચપ્પલ લેવા હોય તો આપણે આટલા રૂપિયા ચૂકવવા પડે, 1 કિલો ઘી લેવું હોય તો પણ આપણે આટલા રૂપિયા ચૂકવવા પડે, બરોબર? આ રીતે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય કરે છે. આપણે વસ્તુ લેવી હોય તો એનું મૂલ્ય નક્કી કરે ટૂંકમાં કે ભાઈ આપણે આ વસ્તુ છે તો આપણે આટલા રૂપિયા ચૂકવવા પડશે. સમજાય? તો આ રીતે આપણે આખું કરવાનું હોય. પછી તો ભાઈ હવે પહેલો, બીજું અને ત્રીજું આ 3 ચેપ્ટર માંથી આટલા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હતા. હવે આ તમારા 2 માર્કમાં છે એટલે એ તો બધાને આવડતા જ હોય, બરોબર? સામાન્ય રીતે બધાને આવડતા હોય. તો આટલા ક્વેશ્ચન તમારે કરવાના છે પેલા 3 ચેપ્ટર માંથી. મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આમાંથી પણ તમને ડાયરેક્ટ પૂછાઈ શકે. સમજાય? તો વિડીયો અહીંયા સુધી જોયો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા 12મા ધોરણના મિત્ર સાથે શેર કરજો કે ભાઈ જેને આઈએમપી ખબર ન હોય તો એમ કીધું કે ભાઈ આ વિડીયો જોઈ નાખો એટલે તમને ખબર પડી જશે. સમજાય? તો ત્યાં સુધી આપણી ચેનલમાં વિડીયો જોવાની ગમતા હોય તો આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી થેન્ક યુ.